શું ભગવાન છે? જીવનના કપરા સંજોગોમાં માણસ શ્રદ્ધા ખોઈ બેસે છે। એવા જ સંજોગોમાં ફસાયેલા એક ઉચ્ચ ડિગ્રી ધારિત વ્યક્તિનો સ્વામીશ્રી ઉપર પત્ર હતો। પ્રતિષ્ઠિત હોદ્દો ધરાવતી એ વ્યક્તિએ સ્વામીશ્રીને પોતાના પ્રશ્નો રજૂ કરતા લખ્યું હતું, મારા એક નિકટના સગાની તબિયત ખૂબ જ ગંભીર છે। આ સગા ધર્મ, ધ્યાન, સેવા, ભક્તિ બધું જ સારી રીતે કરે છે, સંસ્કાર પણ સારા છે, પરંતુ એની આવી તબિયત જોતા મારા મનમાં એમ થાય છે કે કોઈ ઈશ્વરી તત્વ છે કે નહીં? દુનિયા બનાવનાર ઈશ્વર છે કે માયાવી તત્વ? આવા સંજોગોમાં જીવવું પણ ગમતું નથી। સ્વામીશ્રીએ તેઓના આ પ્રશ્ન ઉત્તરમાં જણાવ્યું, દરેક વ્યક્તિ પૂર્વના સંસ્કાર લઈને જ જન્મે છે। સુખ દુઃખ આવે છે તે શરીરના ભાવ છે, એટલે તેમ થાય છે। તેમાં ભગવાન તો જેના કર્મ તેવું તેને ફળ આપે છે। ભગવાન જેવું તત્વ છે જ અને તેમનું અસ્તિત્વ છે તો જ આપણું છે। આ વિષય અંગે આપ ભગવાન સ્વામિનારાયણનું વચનામૃત, ગીતા વગેરે વાંચન કરશો। જ્ઞાની પુરુષ જે એવા સાચા સંત મળે તો આ વાત વિશેષ રીતે સમજાય છે। જય સ્વામિનારાયણ।